જી, તો આજે સપ્તાહનો પહેલો દિવસ હતો ને આજના દિવસે બજાર આપણને થોડાક ફ્લેટિશ નોટ પર જ બંધ થતા દેખાયા છે। આજે પણ નિફ્ટી અને સેન્સેક્સ તેમજ બેંક નિફ્ટી એક સીમિત રેન્જની અંદર કારોબાર કરતા આપણને જોવા મળ્યા। જો નિફ્ટીની અંદર આજે કોઈ બહુ વધારે મોટી મૂવમેન્ટ નથી આવી, પરંતુ 24,600ની નીચે આજે બંધ થયો છે। સેન્સેક્સમાં પણ એક સામાન્ય એરિયા અને નિફ્ટી બેંક પણ ઓલમોસ્ટ ફ્લેટ ટુ નેગેટિવ બંધ થયો છે, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ આજના દિવસમાં તમને થોડાક મિશ્ર બંધ થતા દેખાયા છે। જ્યાં આગળ તમને મિડ કેપની અંદર એક સારી તેજી જોવા મળી। આજના દિવસે એક નવા શિખર પણ મિડ કેપે બનાવ્યા અને સ્મોલ કેપ આજના દિવસે 5% જેટલું ઘટીને આપણને બંધ થતું જોવા મળ્યું છે। આ સિવાય અન્ય કાઉન્ટર પર ખાસ કરીને વાત કરીએ, સૌથી પહેલાં સેક્ટર્સની વાત કરી લઈએ તો જુઓ આજે કેપિટલ માર્કેટ સ્ટોક્સમાં સારી તેજી હતી। રિયલ્ટી, ફિન નિફ્ટી, આઈટી અહીંયા પણ તમને એક સામાન્ય ખરીદદારી સાથેનું કામકાજ થતું જોવા મળ્યું, પરંતુ જ્યાં સૌથી વધારે દબાણ આજના દિવસે તમને જોવા મળ્યું હતું ખાસ કરીને સેક્ટર્સમાં, એમાં જો પીએસયુ બેંકમાં મોટું દબાણ હતું, ડિફેન્સ કાઉન્ટર્સ, સરકારી કંપનીઓ, ઓઇલ એન્ડ ગેસ કંપનીઓ, આ બધી જગ્યાએ તમને આજે વેચવાલી થતી જોવા મળી છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે જ્યાં તમને તેજી સાથેનું કામકાજ થતું જોવા મળ્યું એમાં જો ખાસ કરીને ટાઇટન પરિણામ બાદ 3% જેટલો સ્ટોક વધ્યો। આ ઉપરાંત ટાટા કન્ઝ્યુમર, બજાજ ફાઇનાન્સ અને શ્રીરામ ફાઇનાન્સની અંદર પણ તમને ખરીદદારી જોવા મળી। જ્યાં દબાણ હતું આજે ત્યાં સવારથી એસબીઆઈનું કાઉન્ટર હતું, એક સારા ઉછાળા સાથે શરૂઆત થઈ હતી, પરંતુ ઉપલા સ્તરેથી પ્રોફિટ બુકિંગ આવ્યું અને દિવસના અંતે લગભગ 2.25% જેટલો ઘટીને બંધ થયો। આ ઉપરાંત ઇટરનલ, આઈટીસી, ડોક્ટર રેડ્ડીઝમાં પણ તમને વેચવાલી જોવા મળી। મિડ કેપની અંદર આજે જ્યાં સારી તેજી રહી, હિટાચી પાવરનું કાઉન્ટર હતું, પરિણામ બાદ સ્ટોક ઓલમોસ્ટ આજે જુઓ 10.5% જેટલો વધીને બંધ થયો છે। પેટીએમ, એમડીઆર સમાચાર આવ્યા બાદ ત્યાં તેજી જોવા મળી। ઇન્ફોએજ અને એમસીએક્સની અંદર પણ આજે સારી ખરીદદારી હતી, પરંતુ આજે માર્કેટ દરમિયાન ભારત ફોર્જના પરિણામો આવ્યા અને આની સાથે જ મેનેજમેન્ટની કમેન્ટ્રી પણ આવી કે જે થોડીક નબળી રહેતી જોવા મળી, એને લઈને સ્ટોક અહીંયાથી આજે 7.5% જેટલો ઘટતો દેખાયો। આ ઉપરાંત પેજ ઇન્ડસ્ટ્રી, બેંક ઓફ ઇન્ડિયા અને લ્યુપિનમાં આપણને વેચવાલી જોવા મળી છે। હવે જુઓ હજી પણ આપણે જે રેન્જ છે રેન્જની અંદર ફસાયેલા છીએ। નીચેમાં આપણે હજી સુધી 24,500ને બ્રેક નથી કરી, ઉપરમાં 24,774ના જે હાઈ હતા એ આપણે હજી કાઢ્યા નથી, જે ગયા અઠવાડિયાના હાઈ હતા। એટલે આ રેન્જની અંદર અત્યારે બજાર કામકાજ કરી રહ્યું છે અને જ્યાં સુધી કોઈ બહુ મોટા ટ્રિગર ન મળે ત્યાં સુધી આ જ રેન્જની અંદર રહે એવું અત્યારે નિષ્ણાંતોનું ખાસ માનવું છે।